જય સ્વામિનારાયણ. બહુ સાદી એક વાત અમારા પુરાણી સ્વામી કહેતા, બહુ સરસ હો, એવી અહીંયા ધારવા જેવી. તમને આમ શાંતિ છે ને? આમ તો શાંતિ, ઉકળાટ હોય તો પીડ્યા કેવા. બે ભાઈબંધ આડોશ પાડોશી ખેડૂ રહે, ગામડે ગયા, અમરેલી જેવું કઈ ઘટાણાનું સ્થાન છે. બેયને સોપારી જમ્યા પછી ખાવાની ટેવ, શેકેલી એવી સરસ મજાની ટબ્બા જેવી સોપારી 1-1 કિલો લીધી. હા હા હા, એવી મજાની, આમ તમારે મોરમ મોરમ થાય એવી. અને અંજારની હુડીથી કાતરી સરસ મલમલ મોઢામાં મૂકે, ભાવનગરનું રાજ માર્યું ફરે એવો મજો આવે. મેં ખાધું નથી, આ તો કહું છું. પણ એ બે જણા સોપારી લઈ આવ્યા 1-1 કિલો. હવે જોજો બેયની વૃત્તિનો ભેદ. એક જણો તો એને એમ થાય કે ભાઈ 1 કિલો સરસ લઈ આવે છે ને, રોજ સવાર પડે એક દિવસમાં એક ખાય. આમાં સારામાં સારી કઈ છે? આખા ઢગલામાંથી સારી ટબ્બા જેવી નક્કર સોપારી હોય ને એ લે અને ખાય. હવે બીજાની એથી ઉલટી વૃત્તિ, આમાં નબળામાં નબળી છે ને પેલા ખાઈ જાય, એટલે નબળામાં નબળી ગોતે. રોજનો આ ક્રમ. હવે તમે વિચાર કરો, સોપારી તો એક સરખી જ હતી, પણ છેલ્લે બેયને બબે વધી. જે સારી કરીને જ ખાતો હતો એને છેલ્લે 2 વધી, તો એમાંથી શું જોઈશે? આમાં સારામાં સારી કઈ છે? છેવટે 2માંથી પણ એક, નહીતર હોય કેવી? એક સરખી જ હોય ને, વધી હોય બેયને. બહુ દ્રષ્ટાંત માર્મિક. છતાંય પેલો 2માંથી સારી કઈ છે એ કરીને ખાય, અને ઓઈલો 2 વધી છે એમાંથી નબળામાં નબળી કઈ છે અને નબળી ગોતીને ખાય. સરખી સોપારી એક જણો સારી કરીને જ ખાય, છેલ્લી વધે તોય પેલો જે સારી વૃત્તિથી ખાય છે એ શું કે છે? આ સારામાં સારી છે. અને નબળી વાળાને એક વધશે તો શું કે છે? આ હાવ નકામાં નકામી છે, ખાઈ નાખો ને. બસ એક જ સરખું છે, દ્રષ્ટિનો ભેદ. આપણે શું દ્રષ્ટિથી વૃત્તિથી જઈએ છીએ, જેવું લેવા જઈએ છીએ એવું છે. એટલે અવગુણ એટલે દોષ છે અને દેખાય એને અવગુણ ના કહેવાય. ગુણ હોય એને દોષરૂપ દેખે એને અવગુણ કહેવાય. મહારાજે કહ્યું કે અવગુણ આવે પછી જો અવગુણ હોય એટલા દેખાય તો અવગુણ આવ્યો કેમ કહેવાય? એનો અર્થ શું છે? નથી ને દેખાય છે એને અવગુણ કહેવાય. અને ગુણ કોને કહેવાય? કે અવગુણને પણ ગુણરૂપ જોવે છે, સારી રીતે જોવે એને ગુણ આવ્યો કહેવાય. ભલે નબળાઈ છે, ખામી છે, પણ સારી રીતે જોવે. કેમ? યાદ રહ્યું ને કે અવગુણ એટલે ગુણને દોષરૂપ જોવે, અને ગુણવાન પુરુષ ગુણને પણ, એટલે ખામીને પણ ગુણરૂપ જોવે. ગાંધીજીની પાસે કાગળ આવે, નકરી ગાળો લખી હોય, એમાં 6 ફૂલસ્કેપનો કાગળ, નકરી મહાત્મા ગાંધીજીને ગાળો લખેલી, તમે આવા છો, તેવા છો. આખો કાગળ ભાવથી વાંચ્યો બાપુએ, વાંચી પછી કાગળને ડૂચો વાળી કચરા પેટીમાં નાખ્યો, પણ એમાંથી ટાચણી કાઢી લીધી. એટલે મહાદેવભાઈ કીધું, બાપુ આવડો મોટો સારો કાગળ સારા અક્ષરથી સુશોભિત લખેલો અને તમે એને ફાડીને નાખી દીધો, તો કે એમાં ટાચણી જ કામની હતી. બસ દોષમાંથી ગુણ જોવે છે. એક બસ આ ટાચણી જ કામની છે, બીજું કંઈ કામનું નથી. એવી રીતે કોઈનો દોષ દેખાય, જોજો, ધ્યાન રાખવા જેવો, હૈયે કોતરવા જેવું. દોષ ન હોય એવું તો બનતું જ નથી. સત્સંગીઓ છો, સાધુઓ છે, કાંઈ બધા ભગવાનની મૂર્તિ ન હોય, ભગવાન દોષ વગરનો એક ભગવાન હોય, છતાં પણ ભગવાનને કોઈએ છોડ્યા નથી, એના અવગુણ લીધા છે. તો પછી જેના હોય એના તો સવાલ જ નથી. પણ જેને મુમુક્ષુતા છે, જેને સત્સંગમાં વધારો થવાનો છે, હવે એ જોઈએ છે, એને કોઈનામાં દોષ દેખાય એટલે શું વિચારે? આવો મારામાં તો નથી ને. આપણે 2 જણા આમ દંડવત કરતા હોય અને પછી હું તમારી સામે મોઢું જોઉં તમારું, અને તમને અહીંયા કંઈક ચૂનો કે ધૂળ ચોપડાઈ જાય તો મને એમ થાય ને કે મને નહીં ચોંટી ગયું હોય ને. હા, બીજો માણસ એ અરીસો બની જાય છે કે મને તો પાછું નથી ચોંટી ગયું ને. એમ બીજામાં દોષ દેખાય તો વિચાર કરે, આવો દોષ મારામાં તો નથી ને, આ મને અરીસારૂપ બન્યા, આવું મારામાં તો નથી ને. મારામાં હોય તો મારે જોઈ લેવું જોઈએ, ફેંકી દેવું જોઈએ, કારણ કે આપણામાં હોય તો આપણને ના દેખાય ને, અરીસા વગર તો ખબર કેમ પડે? અને બીજું, એનામાં આવો દોષ છે તો જુઓ કેટલી એની બે આબરૂ થાય છે, કેટલો હેરાન થાય છે. એટલે આમાં ભૂલે ચૂકાય પડાય નહીં. દોષમાં ગુણ જોયો, આ ટાચણી કામની છે. ટાચણી વાગે એવી, જેવી ગણો તેવી, પણ આવું મારામાં નથી. એક બીજું,
આવો જો આપણામાં દોષ આવે તો આ કેવો દુઃખી થાય છે, એવો આપણા દુઃખી થાય, આપણે દુઃખી થાય, માટે આ રસ્તે કોઈ દી જવાય નહીં. આ ગુણ લે છે. એટલે દત્તાત્રેય ભગવાને વૈશ્યામાંથી ગુણ લીધો. વૈશ્યામાંથી હું નહીતર લેવાનું હોય? વૈશ્યામાંથી આખી રાત એમણે જોયું દત્ત ભગવાને, અને વૈશ્યામાંથી ગુણ લીધું. એક, ઓહો, પર પુરુષને માટે આમ ઝંખ્યા કરે છે, અટારીમાં આવી 16 શણગાર સજી ચારે બાજુ નજર દોડાવ્યા કરે છે, હમણાં કોઈ આવે, હમણાં કોઈ આવે. આહા હા, આવું મને મારા ભગવાન માટે તલસાટ લાગે, આવો પીયુનો તલસાટ જાગે. શ્રીજી મહારાજે કહ્યું કે જાર પુરુષને જોઈએ છે, પર સ્ત્રીમાં મોહિત જોઈએ છે, ત્યારે એમ થાય છે કે આવું હેત ભગવાનમાં હોય તો કેવું સારું. બીજો ગુણ લીધો દત્તાત્રેયે કે આને કોઈ પુરુષ નથી મળતો, ત્યારે નિરાશ થઈને ભાંગી પડીને મહેલમાં જતી રહે છે. આશા પરમમ દુઃખમ. કોઈ ઉપર સંસારીઓમાં આશા રાખવી એ મોટું દુઃખનું કારણ છે. માટે પરમહંસોએ નિરાશી થઈને જીવવું, આશા માત્રનો ત્યાગ કરો. વૈશ્યામાંથી ગુણ લીધો. બોલ, આને ગુણ દ્રષ્ટિ કહેવાય. પણ તમે જોયું, દત્તાત્રેયના માતાનું નામ અનસૂયા છે. અનસૂયાનો અર્થ એ છે અસૂયા રહિત. અસૂયા રહિત જનનીને કુંખે જન્મે એને દત્તાત્રેયની દ્રષ્ટિ આવે કે જે અનેકમાંથી ગુણ લે. 24 ગુરુ કરે. માં અનસૂયા છે. અસૂયા એટલે ઈર્ષા, પણ ઈર્ષાનું પણ પહેલું સ્ટેપ એ અસૂયા. પણ અસૂયાનો અર્થ શું? અસૂયા. અસૂયા એટલે જેમાંથી કંઈ પ્રસૂતિ થાય નહીં, જન્મે નહીં, એને અસૂયા કહેવાય. અસૂયા શું છે? મનમાં વસે, દેખાય જ નહીં બહાર. તમને અંદર અંદર બળે. તમારું સારું થતું હોય, સન્માન થતું હોય, તમારું નામ બોલાતું હોય, હા, તો અસૂયાવાળો છે એ અંદર અંદર બેડા કરે. હવે એ શું જન્મ શું આપે? બાળવા સિવાય એનો ફાયદો શું? નિંદા કરે તો 5 જણાને તમે ભ્રમિત કરી શકો, એની પાસે જતા અટકાવી શકો, પણ મનમાં બળો એનો તો કોઈ જન્મ જ નથી, કોઈ અસર જ નથી, કોઈ એમાંથી ફલશ્રુતિ મળવાની નથી. એટલે અસૂયા કે જેમાંથી કંઈ નીપજે નહીં, એવી અસૂયા રહિત જે જનની, એટલે આપણી વૃત્તિ. આપણી વૃત્તિ અનસૂયા થાય તો આપણે જ દત્તાત્રેય થઈએ. એવા દત્તાત્રેય એમાંથી ગુણ લીધો. ગુણ લેવા ન લેવો એ આપણા ઉપર આધારિત છે. સામે અપેક્ષા રાખવાની નથી.